विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय जनोहरि। भाई તમારી પાસે હાર્દી આવેલા છે એટલે રિપીટ કરવાનો દિવસ કે ભાઈ અમે બે લક્ષ્મી નારાયણ છે, શંકર પાર્વતી છે, એવો ભાવ કરવાનો કે દેવની પૂજા કરવા બેઠા એટલે આપણે સ્વયં દેવ બની ગયા। બરાબર છે। હાર્દી પહેરાવજો, પત્નીએ પહેલા પહેરાવવાનો, પછી પતિએ પહેરાવવાનો, ચાંદલો બી કરવાનો અને બોલવાનું કે લક્ષ્મી અમારા ઘરમાં આવે, કેમ કે લક્ષ્મીની પૂજા આપણે કરી તો આપણા ઘરમાં લક્ષ્મી સ્થિર થાય। સર્વાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે પછી પગે લાગવાનું, બોલો લક્ષ્મી નારાયણ દેવ। બધા દેવતાઓનો આજના દિવસે પૂજન કરવા બેઠા એવો સંકલ્પ કરવાનો। સંકલ્પ કેવો કરવાનો કે જે આપણાથી સિદ્ધ થાય। બરાબર કેવો સંકલ્પ કરવાનો કે મારું બી કલ્યાણ થાય અને મારે બાજુમાં રહેવા વાળાનો પણ। આજકાલ તો શું થાય, મંદિરમાં જાય, માતાજીને પગે લાગે, શું કહે, હે માતાજી મારું ઘર ભરજો ને બાજુ વાળાનો હવે ખાલી કરજો, આવું થાય। માતાજીને કહેવાનું કે સૌનું તમે કરજો કલ્યાણ, સર્વત્ર સુખી ન સંતો, બધા જ અમે સુખી થઈએ અને તમારું પ્રેમથી ભજન કરીએ। એવી રીતે માતાજીનો અહીંયા સંકલ્પ કરવાનો। દરેક જણે 3 વાર બોલવાનો, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ। विष्णुर्विष्णुर्विष्णु श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुर्नाम्नया प्रवर्तमानस्य प्रमुखतिथिपराधे श्री श्वेतवाराकल्पे जम्बूद्वीपे भरतखण्डे भारतवर्षे आर्यावर्तान्तर्गतो ब्रह्मावर्ते विदेशे कन्याकुमारिकानाम्नि चित्रान्तर्वर्तिने शुभपावन्यायाः तपत्यायाः धर्मायाः मङ्गलायाः दक्षिणविभागे गोदावर्याः गङ्गायाः उत्तरविभागे श्री सूर्यनारायण उत्तरायणे ग्रीष्म ऋतौ अस्य पोषा ग्राम मध्ये नूतन भव्य खोरियार प्रासादालय नूतन भव्य गम्य ध्वजा पताकादि आच्छादित मंडपायतने देव ब्राह्मण ज्योतिषादि ब्राह्मणानां चरण सन्निधौ नंदन नामने क्रोधी नामने संवत्सरे તમારી ખાલી થાળીમાં પાણી મૂકવાની થાળી છે એમાં હવે બધાએ પાણી લેવાનું। બે જણાએ ચમચીની અંદર તદંગત્રેણાદિદ્રક્ષણમ કરસાજનમ ભૂમિ સૂર્ય દીપ પૂજનમમાં ભૈરવદનાદિકં ચ કરીષ્યે। એક જ છે તો હાથ લગાવવાનો, હાથ જ લગાવવાનો બસ। સારા કામની અંદર ભાઈઓ જે પૂજા કરે તેમાં પત્ની હાથ લગાવે ને તેનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ। કેમ કે સારા કામમાં પત્ની હાથ લગાવે ને ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી એ કળશ પર જમણો હાથ રાખી દો, એની પર ડાબો હાથ મૂકી દો અને અંગૂઠા છૂટા કરવાના। માછલી કેમ હવે ભાઈઓ
જ્યારે જ્યારે સવાર ગયા અમે બીજા નંબરની સોપારી પર ફૂલ ચડાવ્યું બોલો 64 જોગણી બીજું કંકુને ભાગ લાગે જે પાપ કરે ને એને એટલું જ ફળ ભોગવ્યું પણ પાપ એમ કીધું છે કે તમે જ્યાં સુધી તમારા શરીરમાં જીવ છે ત્યાં સુધી એનું પ્રાયશ્ચિત આજકાલ લોકો એવા પાપ કરે ને છેલ્લે કઈ તમારાથી અગર જો કોઈ પાપ થઈ ગયું છે તેના રસ્તા બી છે માતાજીના 1000 નામ જપ કરો અને આ બ્રહ્માજીની સોપારી છે એના પર ફૂલ ચડાવી દેવાનું અને પગે લાગવાનું કે હે બ્રહ્માજી અમારું કલ્યાણ થઈ ગયું આ બ્રહ્મા નામ રાધા બ્રહ્મા સર્વલોકા પિતામહ કાનમાં કુંડલ આપવા પડે સોનાના અને આંગળીમાં પહેરવા માટે આપવાની સોનાની વીંટી એક પાટલા આપવાનું સંધ્યાનો ચમચી પવાલો દરબારો એક રુદ્રાક્ષની માળા ચંદીપાટની ચોપડી અંબાજીને જેટલી વસ્તુ આપી બધી બધા બ્રાહ્મણોને આપી પણ અમે જો બ્રાહ્મણો કહીને આ બધી વસ્તુ લાવવાની છે તો આપણે મહારાજને ના પાડીએ ભાઈ અમારે હવન કરવો ફૂલ નહીં પણ ફૂલની પાકડી બધા આવેલા બ્રાહ્મણોને જ્યારે આપણું કામ સંપન્ન થાય ત્યારે આપણે આપવા દેવાયા બ્રાહ્મણ આવે છે હવે જે બ્રહ્માજીની સોપારી છે એની બાજુમાં 4થા નંબરની જે સોપારી છે એ 64 પ્રકારના ભૈરવ એ આપણા પ્રધાન દેવતા છે એમના પેલી બાજુ 64 પ્રકારના ભૈરવ તે ભૈરવ કાં કાપી આવે ખબર છે સૌરાષ્ટ્ર આવે ચિત્રકૂટ આવે શસ્ત્રજાલાંધકારે સૌરાષ્ટ્રે સિંધુ દેશે મગધપુર વરે કૌશલેવા કલિંગે કરાય ગોગરા ગુરુનગરે કાન્ય ક્રોધ શ્રીદેવા સર્વદા માત સર્વદારા ગુરુદેવા પાપ પાંચમા નંબરની જે સોપારી છે એ આપણે વાસ્તુ ભગવાન છે અંદર મંદિરનું બી વાસ્તુ થયું અને આ મંડપનું બી વાસ્તુ છે એ 2 પ્રકારના વાસ્તુ આપણે કરવા પડે ભાઈ માઇક વાળા ભાઈ તમારું માઇક અહીંયા ચાલુ રાખજો બરાબર છે હવે બીજું કંકુ વાળું ફૂલ લેવાનું આત્મા પકડવાનું વાસ્તુ ભગવાનનું ધ્યાન કરવાનું હે વાસ્તુ ભગવાન ધનધાન્યની બધાને પ્રાપ્તિ કરાવજો આપણું જે ઘર છે એ ઘરને પણ નારાયણ ભગવાન આપણા ઘરમાં પણ વાસ કરે છે એટલે આંખ બંધ કરીને આપણું ઘર છે किनारे